નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, પહેલા તમે પોતાની હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી જે છે આપણે કાવ્યની શરૂઆત કરીશું. તો જોઈએ મિત્રો, આગળ આપણે પણ પહેલા હાજરી પુરાવી લેજો. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે શિકારીની, એટલે કે 11મું કાવ્ય છે શિકારીની. તો કૃતિ શિકારીને છે કરતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એનું ઉપનામ છે કલાપી અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો મિત્રો, આપણે પરિચય તેનાથી થવાનું છે. જે શીર્ષક છે, જે નામ છે, કે જે કર્તા છે, કે જે ઉપનામ છે, એ તો આપણે એમ નામ યાદ રાખવાના છે. એક માર્કમાં પૂછાઈ શકે. મિત્રો, આજે ઉર્મી કાવ્ય છે. તો અગાઉ આપણે એક કાવ્યનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માધવને દીઠો છે ક્યાંય, એ ઉર્મી ગીત હતું. આ ઉર્મી કાવ્ય છે અને એક ગીત. આ ત્રણ જે પ્રશ્ન જે છે એની વ્યાખ્યા આપી હોય તો ત્રણની વ્યાખ્યા એક જ છે. આમ અલગ અલગ કહેવાય છે ગીત ને, એટલે ગીતના સંદર્ભમાં છે, ગીત છે, કાવ્ય છે કે ગીત. પણ ઉર્મી આગળ લાગેલું હોય તો હૃદયની ભાવના, હૃદયની જે લાગણી છે એ મિત્રો ઠલવાતી હોય છે. તો અહીંયા પણ હૃદયની ભાવના, હૃદયની લાગણી ઠલવાતી હોય છે. કવિ કલાપી જે છે એ જણાવે છે. તો કયા પ્રમાણે જે છે, તો પ્રકૃતિ છે, પ્રાણી છે, સૌંદર્ય દ્રષ્ટિ છે. સમગ્ર સૃષ્ટિ તરફ પ્રકૃતિ હોય તો ભલે, પ્રાણી એટલે આપણે આવી જશું દરેક, અને આ જે સૌંદર્ય છે એની તરફ આપણે જે કાંઈ સૌંદર્ય એની તરફ સારી દ્રષ્ટિ કેળવવાની છે. ટૂંકમાં સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા, દયા કરવાની છે. કોઈ ઊંચ નથી, નીચ નથી. કોઈ એક માણસ છે, એક જીવ છે, કે કોઈ પણ એક જીવ છે, એની તરફ આપણે એક એવી દયા કેળવવાની છે, અનુકંપા કેળવવાની છે કે આ આશ્રમ આખો જે સંસ્કૃતમાં એક કહેવત છે, પંક્તિ છે કે વસુધૈવ કુટુંબકમ, એ ભાવનાને આપણે ઉજાગર કરવાની છે, એવું કલાપી જણાવતા કહે છે. તે સંદર્ભમાં શિકારીને ઉદ્દેશીને કવિ કલાપીએ જે કાંઈ પણ જણાવેલું છે મિત્રો, એ અહીં કાવ્યમય સ્વરૂપે છે. જોકે આ સોનેટ છે. કદાચ તમે ક્યાંય સાંભળેલું હોય કે શિકારીની છે સોનેટ, પણ જ્યારે એની મિત્રો રચના થયેલી હતી ત્યારે સોનેટ કહેવાતું નહીં. એટલે સોનેટ ત્યારે તે પછી એમનો આવિષ્કાર થયેલો છે. તે પહેલા સોનેટ હતું જ, પણ ત્યારે એને ઉર્મી કાવ્ય, એટલે પરીક્ષામાં પૂછાય તો ઉર્મી કાવ્ય લખવાનું થાય, નહીં કે સોનેટ. સોનેટ જ્યારે આવશે મિત્રો ત્યારે હું તમને કહીશ કે સોનેટ કોને કયા પ્રમાણે કહેવાય છે. તો આ શિકારીને જે છે ઉર્મી કાવ્ય છે. તો ઉર્મી હૃદયની લાગણી, હૃદયની ભાવ, હૃદયની જે કંઈ બાબત છે એને ઉજાગર કરતું હોય એટલે ઉર્મી કાવ્ય, ઉર્મી આપણે કહીએ છીએ. અને એ સંદર્ભમાં મિત્રો જે ઉર્મી કાવ્ય છે તે એ યુવાન શિકારી છે, પક્ષીનો સંહાર ન કરવો એવું કીધેલું છે. શા માટે ન કીધો? કે દરેકને આ સૃષ્ટિ ઉપર જીવવાનો અધિકાર છે. આપણે આપણા સ્વાર્થ માટે કોઈને નુકસાન પહોંચાડીએ છીએ, કોઈને મારી નાખીએ છીએ, પણ એનો જે જીવ છે એ કેટલો તડપતો હશે.
તો એ દરેકને જીવવાનો અધિકાર, જેની પાસે જે સૌંદર્ય છે એ સૌંદર્ય માણવાનું છે, એને આપણે ખાલી કરવાનું નથી. આ એક મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને યુવાન શિકારીને આ સંબોધીને આખું કાવ્ય રચાયેલું છે. તો મિત્રો, પહેલા જે છે એ કવિ પરિચય મેળવીએ અને ત્યાર પછી કાવ્યગાન છે એ લઈએ અને ત્યાર પછી કાવ્યની સમજૂતી શું છે એ પ્રમાણે જોઈએ. તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એનું મૂળ નામ છે, ત્યાં અંડરલાઈન કરજો. અને અમરેલી જિલ્લાના લાઠીના રાજવી એટલે રાજાઓના પરિવારમાં તેમનો જન્મ થયેલો. અમરેલી જિલ્લાના લાઠી એક ગામ છે અને અમરેલી જિલ્લો છે, ત્યાં એમનો જન્મ થયો હતો. ખાસ કરીને જોઈએ એટલે બંને લીટી ત્યાં અંડરલાઈન કરજો મિત્રો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો ખરેખર ઉત્તમ પ્રતિભા ગણાવી શકાય, શ્રેષ્ઠ છે. એટલે કલાપીનો કેકારવ પુસ્તક તમે વાંચશો તો એની કવિ તરીકેની ખ્યાતિ કેટલી છે ને એ તમને ખબર પડશે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો, માનવ હૃદયના ભાવો તેમની કવિતાના કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો એક પ્રવાસ નિબંધ પણ છે. તે પ્રવાસ નિબંધ પણ કાશ્મીરનો પ્રવાસ જે છે તે, એટલે ખાસ કરીને જોઈએ કવિ છે પણ એને એક પ્રવાસ ગ્રંથ એવા નિબંધ પણ લખેલા છે. તો આ એનો ટૂંકમાં પરિચય જે છે તે. અને યુવાવસ્થામાં જેમ કહેવાય કે એમનું મૃત્યુ થયેલું છે, માત્ર 26 વર્ષની વય, 26 વર્ષના હતા ત્યારે એમનું મૃત્યુ થયેલું છે, એટલે ઉંમર નાની ગણાય છે. છતાં સાહિત્યની દ્રષ્ટિએ કાવ્ય સાહિત્યમાં એમનું સ્થાન મોખરાનું છે, અગ્ર સ્થાન ગણાવી શકાય છે. મિત્રો જોઈએ જે પ્રસ્તાવના પછી જે બીજો પેરેગ્રાફ છે તેમાં આ કાવ્યની અંદર પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું જે સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને ખરેખર આવરી લીધેલું છે. કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર કરવાનું છોડી દે, આખું વિશ્વ આશ્રમનો આખું વિશ્વ જે છે એ સંતનો આશ્રમ છે, તું આ સંહાર કરવાનું, મારવાનું છોડી દે. કારણ કે શિકારી જે છે ને એને પક્ષી પશુ જે છે ને મારવાનું, એની ઉપર પોતાનું ગુજરાન હાલતું હોય છે. તો હવે અહીંયા જે એક કાવ્ય નાયક છે એવું કહે છે કે ભાઈ તું આ છોડી દે, તારે આ કરવું જોઈએ નહીં. તારે જે એ પ્રમાણે એને માનવું હોય તો એના અવાજ છે, એની જે કોઈ રીતિ જે કાંઈ છે રહે છે એને તું છુપાઈને સાંભળ. વેદોની જે વસુદેવ કુટુંબકમની ભાવના જે છે અહીં ગણવામાં આવેલી છે. આ સૃષ્ટિની અંદર પંખી છે, ફૂલ છે, ઝરણા છે, બધું જ છે, કુદરતી છે, પણ તે બધું એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી જે પ્રશ્ન છે અહીં કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું તને સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એની ગતિ તને જોવા મળશે નહીં. કારણ કે શિકારી જે છે ને બાણ તીરથી મારે છે, પક્ષીને મારી પણ નાખે છે, તો સ્થૂળ શરીર એટલે મૃત્યુ પામેલું શરીર તને મળશે, પણ જે એની અંદર રહેલી જે ગતિ છે, એની અંદર રહેલો જે આત્મા છે એ તને મળશે નહીં, એમ કાવ્યનાયક કહે છે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે કે સુંદરતા પામતા પહેલા આપણે સુંદર બનવું પડે છે. સુંદરતાને જો મિત્રો મેળવવી હોય તો પહેલા આપણે સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, શરીરની સુંદરતાની જ વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતા, આપણા વિચારો, આપણી લાગણી, આપણી અંદર રહેલી જે ઈચ્છા, જે કંઈ છે ને દબાવીને આ બધી કાર્ય જે છે એ આપણે ઉજાગર કરવાની છે. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની પણ વાત કહેલી છે. અને આ આખું જે કાવ્ય છે મિત્રો અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે, ત્યાં અંડરલાઈન કરજો. અનુષ્ટુપ છંદ એટલે શ્લોકે સપ્તમ ગુરુગ્નિ સર્વત્ર લઘુ પંચમમ દ્વિચતુષ્પદી અશ્વમ સપ્તમ અન્ય નિયમો ન મત. આ જે બાબત છે તે બાબતને આપણે ઉજાગર કરવાની છે. એટલે કે આ જે કાવ્ય છે એ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. પણ મિત્રો આમ જોવા જઈએ તો ઉર્મી કાવ્ય છે, આમ જોવા જઈએ તો સોનેટ છે, પણ પરીક્ષામાં પૂછાય તો આપણે ઉર્મી કાવ્ય જ લખવાનું થાય. હૃદયની, ઉર્મીની, ભાવની, લાગણીઓ જે છલકાતી હોય છે તે એક ઉર્મી કાવ્ય તરીકે, ઉર્મી ગીત તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. ઓલું ગીત છે અને આ કાવ્ય હતું, અગાઉ આપણે જે અભ્યાસ કરેલો હતો તે. તો મિત્રો પહેલા તો આપણે એને જે છે રાગની અંદર ગાશું અને ત્યાર પછી આપણે જે છે એ એની શુભ શરૂઆત કરીએ. તો આ શેમાંથી લેવામાં આવેલું છે તો એ પણ આપણને પૂછાઈ શકે છે કે કલાપીના કેકારવ માંથી. એનો કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારવ.
એમાંથી આ જે છે આપણને આ શીર્ષક એટલે કે શિકારીને એ તમને મળી જશે, એટલે કે એમાંથી લીધેલું છે. તો મિત્રો પહેલા આપણે રાગ છે એ જોઈએ, ત્યારબાદ આપણે કાવ્ય સમજૂતી તરફ આગળ વધીએ. જોઈએ મિત્રો, રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આજરણા તરુ, ઘટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તો સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફી લેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. બધે છે આદ્રતા છાઈ તેમાં કંઈક બળવું ભલું. રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. રહેવા દે આ સહાર યુવાન તું. મિત્રો આનો રાગ છે અને મેં જે રાગ ગાયેલો છે એ અનુષ્ટુપ છંદમાં ગાયેલો છે. અનુષ્ટુપ છંદ એટલે કે જે તમે ઘણા બધા શ્લોક સંસ્કૃતની અંદર સાંભળેલા જ હશે, પ્રાર્થનાના સંદર્ભમાં હશે. યા દેવી સર્વભૂતેષુ, જે 10મા ધોરણમાં કાવ્યમાં પણ છે આપણે મિત્રો, કે જે સંગચ્છધ્વમ સંબદ્ધધ્વમ એનો જ રાગ છે. પણ આપણને સારું લાગે, સંગીત એવી વસ્તુ છે મિત્રો, રાગ એવી છે બાબત, કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ આમ થોડીક વાર મજા આવે છે, કે માઇન્ડ છે, મન છે, ફ્રેશ થઈ જતું હોય છે. તો એક કાવ્ય છે ને એક રાગ છે સોને, પણ આપણે ઉર્મી કાવ્યના સંદર્ભમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો જોઈએ, તો અહીંયા કવિ જણાવતા કહે છે કે રહેવા દે, એ સ્વીકારીને જ કહે છે, યુવાન સ્વીકારીને. કવિ કહે છે અથવા કાવ્યનાયક એટલે કવિ છે, કે જે કલાપી છે અથવા સુશ્રીજી દક્ષજીજી ગોવિંદ, કે બંને એક જ છે, પણ નામ એનું ઉપનામ જે છે તે. તો એમાં જણાવે છે કે રહેવા દે આ સહાર યુવાન છે, તું આવો સંહાર કરવા. સંહાર એટલે મારવું, તે તું આવું કોઈને મારવાનું કૃત્ય કરમાં. કારણ ઘટે ના ક્રૂરતા, આવી ક્રૂરતા ઘટે ના એટલે શોભતી નથી તને. આ તું જે કાર્ય કરી રહ્યો છે ક્રૂર કાર્ય છે, અને ક્રૂર કાર્ય તને શોભતું નથી. વિશ્વ આશ્રમ સંતનું, આખું વિશ્વ છે એ સંતનો આશ્રમ છે. સંતનો આશ્રમ હોય ત્યાં હત્યા અથવા તો જીવ નુકસાન કરવું એ થતું નથી. તો તું આવું શા માટે કરે છે? માત્ર ભારત દેશ નહીં, પણ આખી પૃથ્વી જે છે એ સંતોનો આશ્રમ છે. તો તું આવી બધી બાબતને છોડી દે, એટલે સંહાર કરવાનું તું છોડી દે. હવે જણાવે છે કે વિશ્વની અંદર કઈ કઈ બાબત રહેલી હોય છે. તો
પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તમે. રૂડા એટલે સુંદર સુંદર પક્ષીઓ છે, ફૂલડાઓ. આ સમગ્ર વિશ્વની અંદર સુંદર પક્ષીઓ છે, ફૂલ છે, વેલ છે, ઝરણા છે, વૃક્ષ છે. તરુ એટલે વૃક્ષ. આ આખી પૃથ્વીની અંદર કુદરતી જે બાબત છે, સમગ્ર પૃથ્વીમાં સુંદર પંખી છે, સુંદર ફૂલ છે, લતા છે, ઝરણા છે, વૃક્ષ છે, ઘણું બધું છે. તો ઘટે ના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં. તો આવી ક્રૂર દ્રષ્ટિ અહીં શોભતી નથી. આજે તું કાર્ય કરી રહ્યો છે ક્રૂર કાર્ય છે, ને આવી દ્રષ્ટિ પણ શોભતી નથી, આવી નજર પણ શોભતી નથી ત્યાં. તો જ્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, કે આ આખું વિશ્વ છે એક સૌંદર્ય છે અને કુમળું છે. અને જે સૌંદર્ય છે અને કુમળું હોય એને માણવાનું હોય છે. કુમળું છે એ નાજુક છે, સૌંદર્ય હોય તો એની સુંદરતાને માણવાની હોય છે. આમ એનો નાશ કરવાનો હોતો નથી. દરેકને જીવવાનો અધિકાર છે. પછી એ પશુ, પક્ષી કે અન્ય કોઈ પણ જીવ હોય, દરેકને જીવવાનો અધિકાર છે. તમે એને મૃત મારી નાખો છો, એ ખરેખર તું અહીં રહેવા દે. એક એ સંદર્ભે કહેલું છે. એનાથી આગળ કહે છે કવિ કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી. ખરેખર જે જબરજસ્ત લીટી આપેલી છે મિત્રો, કે તીરથી પામવા, તું તીરથી એને પામવા માટે, મેળવવા માટે આ પક્ષી વ્યર્થ આ ક્રૂરતા તું કરી રહ્યો. ક્રૂરતામાં તું ખોટી ક્રૂરતામાં મથી રહ્યો છે. જો તારે પક્ષીને મેળવવું હોય તો પક્ષીને ધ્યાનથી સાંભળ, એની ચોરી છુપીથી સાંભળ. અને તું આ પક્ષી, તારી પાસે રહેલું જે તીર છે, તીર વડે તું મેળવે એ ખોટી, તું વ્યર્થ ક્રૂરતા એની અંદર તું મથે. તારે આ ખરેખર કરવું જોઈએ નહીં. તો તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે, અને તીરથી તને આ પક્ષી મળતું નથી. આ પક્ષી મળી જાય છે, ચલો માની લઈએ, પણ એ સ્થૂલ પક્ષી મળે છે, મૃત એનું જે શરીર છે શરીર મળે છે, પણ એની સુંદરતા, એની સૌંદર્યતા તને મળતી નથી. માટે આ તારે કાર્ય કરવું જોઈએ નહીં. એ સંદર્ભમાં આગળ કહે છે કે પક્ષીને પામવાનો તો છાનો તું સુણ ગીત નહીં. જો તારે યુવાન શિકારીને કહે છે કવિ કે જો તારે પક્ષીને જ મેળવવું હોય તો તું છાનો માનો થઈને એના ગીતને સાંભળ, એના મધુર અવાજને સાંભળ, તો તને મળશે. એનો આત્મા સુધી તને મળી જશે. પણ આ તો તને સ્થૂળ શરીર મળે છે, આમાં તારે શું લેવાનું છે? એમ યુવાન શિકારીને કવિ જણાવતા કહે છે કે પક્ષીને પામવાને તો તું છાનો શું ગીત નહીં. જો તારે પક્ષીને જ મેળવવું હોય તો છાનો એટલે કે છુપાઈને તું પક્ષીને તું મેળવી શકે છે, અને એ તને મળશે પણ ખરું. જેમ કે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષી તને મળશે, એના તારા હૈયામાં મળશે, અને એ તને મળશે, એ ચોક્કસ છે. પણ તીરથી તો તને કાંઈ મળવાનું નથી. આગળ કહે છે કે સૌંદર્ય વેડફી દેતા કોઈ દિવસ સુંદરતા મળતી નથી. નાના સુંદરતા મળે. સૌંદર્યને તમે વેડફી નાખો છો તો કોઈ દિવસ સુંદરતા મળતી નથી. એટલે પક્ષીની સુંદરતા છે, અને એ સુંદરતાને તમે વેડફી નાખો છો તો કોઈ દિવસ સુંદરતા તમને મળતી નથી. ફરીથી, સૌંદર્ય વેડફી દેતા કોઈ દિવસ સુંદરતા મળતી નથી. માટે તારે એને સાંભળવું, તારે એના ગીતને સાંભળવું, ચોરી છુપીથી સાંભળ. એની અંદર રહેલી જે બાબત છે એ તને જોવા મળશે. પણ આમ તો તું સ્થૂળ શરીર પ્રાપ્ત કરી શકીશ. એટલે કહેલું છે કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જો પહેલા સૌંદર્યને મેળવવું હોય તો પહેલા આપણું હૃદય જે છે, મન જે છે, એને આપણે સૌંદર્ય ચોખ્ખું બનાવવું પડે છે. એટલે સૌંદર્ય વસ્તુ, સુંદરતા વાળી કોઈ મેળવવી હોય તો સૌંદર્ય આપણે બનવું પડે છે. એમ કવિ કહે છે યુવાન શિકારીને. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. આ સૌંદર્ય માણવું એ કઈ જેવા તેવાની કોઈ ઓલી બાબત નથી, પણ એને માણવું હોય એ તો પ્રભુની સાથેનું જોડાણ છે. જો એ સૌંદર્ય તમારે માણવું હોય, કે પક્ષી હોય કે કોઈ પણ જીવ છે, એ સૌંદર્ય તમારે માણવું હોય તો પ્રભુની સાથે જોડાણ હોવું જોઈએ, અને તો જ વસ્તુ સાર્થક બનતી હોય છે. નહીંતર તમે સ્થૂળ શરીર મળે છે. જો તમારે ચોરી છુપીથી સાંભળવું હોય તો એ કુદરતે જે એને બક્ષિસ આપેલી છે એ તમે શાંતિથી સાંભળી શકો છો, અને એ સૌંદર્યતા તમે મેળવી શકો છો. બાકી તો મૃત શરીર મળે છે. પોષવું, પૂજવું એનો ઉપભોગ છે.
પોષવું એટલે જતન કરવું, પૂજવું એટલે કે આદર કરવો, એ તો તેનો ઉપભોગ છે, એટલે કે પ્રભુનો આનંદ માનવા જેવું છે. એને જો આપણે જતન કરી અને એને આપણે આદર કરી તો એ તો પ્રભુનો આનંદ માણવા જેવું છે. એટલે આજે પક્ષી છે એને તમે પોષણ કરતા હોય, એને તમે આદર ભાવ દેતા હોય તો એ પ્રભુનો જાણે કે આનંદ છે ને પ્રભુને આનંદ થતો હોય એ પ્રમાણે તમને આનંદ થશે, એટલો જ આનંદ તમને થશે. માટે તમારે આ પ્રમાણેનું કૃત્ય કરવું જોઈએ નહીં. માટે તું કહે છે, કવિ કહે છે કે હે યુવાન શિકારી તું આ રહેવા દે. એમ આગળ જણાવતા કહે છે રહેવા દે આ સંહાર યુવાન તું. હે યુવાન તું આ સંહાર જે કરી રહ્યો છે, મારવાનું કૃત્ય કરી રહ્યું છે, તું રહેવા દે. બધે છે આદ્રતા, બધે એટલે ચારે બાજુ આદ્રતા એટલે ભીનાશ, ઢીલાપણું જે છે તે બધે વિનાશ છે. છાય એટલે કે છવાયેલી છે, બધે જ વિનાશ છવાયેલી છે. અને તેમાં કંઈક ભલું, તેમાં કંઈક સાથ આપવાનો છે, તેમાં કંઈક સારું કરવાનું છે, તેમાં કંઈક દયા ભાવ રાખવાનો છે, એવો અર્થ કે બધે જ ચારે બાજુ આદ્રતા એટલે વિનાશતા છવાયેલી છે. તો તેમાં કંઈક આપણે દયાભાવ રાખીને સારું કરવાનું છે, અને દયાભાવ રાખીને સારું કરશો તો જ પ્રભુ તમને મળશે. આમ તમને મૃત શરીર જ મળે છે. એની અંદર રહેલી જે સૌંદર્યતા, એની અંદર રહેલું જે આત્મા છે, એની અંદર રહેલું જે ગીત છે એ તમને જોવા મળશે નહીં. માટે યુવાન શિકારીને કહે છે કે તું આ બધું છોડી દે. અને એ સંદર્ભમાં કવિ એક યુવાન શિકારીને અને આપણને પણ એક સંદેશો આપે છે કે જે કુદરતે નિર્માણ કરેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, એનો ઉપયોગ સારી રીતે કરો, એનો આદર ભાવ કરો, એનું પોષણ કરો, તો પ્રભુ જેટલા રાજી થશે એટલા તમે રાજી થશો. એ રાજી થશે તો તમે જ રાજી છો. પણ તમે એને મારીને તમે એનું સ્થૂળ શરીર પ્રાપ્ત કરો છો એ ખરેખર ખોટી બાબત છે. એ બાબત તું અહીં રહેવા દે, યુવાન શિકારીને કવિ કલાપી જણાવતા કહે છે. તો મિત્રો આ જે કાવ્ય છે એ કલાપીના પેકરોમાંથી લીધેલું છે અને એક કવિની જે એક વેદના છે, ઉર્મિની લાગણી છે એ અહીં રજૂ કરેલી છે. તો એ ઉર્મિની લાગણી ઠલવે છે કોની પર? તો શિકારીની, એક યુવાન શિકારી છે એને જણાવતા કહે છે. તો મિત્રો આપણે પેજ નંબર 69 કે જે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નો તમારે ક્યાં ક્યાં લખવાના છે પાકી બુકની અંદર, અને સાથે સાથે આપણે એમસીક્યુ પ્રશ્ન જે કાંઈ છે એ જોશું. તો પેજ નંબર 69 તમે જોઈ શકો છો કે બે એમસીક્યુ જે છે કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીનો શિકાર કરવાનું, તીર ચલાવવાનું, માળો બનાવવાનું કે પંખીના ગીતને સાંભળવાનું? હવે તમે જોઈને જવાબ આપી શકો છો કે શિકાર કરવાનું તો ના જ પાડે છે, તીર ચલાવવાનું ના પાડે છે, માળો બનાવવાનું ના પાડે છે, પરંતુ પંખીના ગીતને સાંભળવાનું છે. અને એ ગીતને સાંભળશો તો જ એનો આત્મા જે છે તમને મળશે, એ સૌંદર્ય તમને મળશે, પ્રભુને આનંદ છે અને તમને પણ આનંદ થશે. એટલે ડી વિકલ્પ. બીજું, કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? સંહાર કરવાનું રહેવા દે, જો કે જવાબ મળી ગયો. બાકી તું ક્રૂર બન, તારે સુંદર બનવાની જરૂર નથી, પ્રકૃતિનો તું નાશ કર, એવું તો કોઈ દિવસ કહે જ નહીં. એ વિકલ્પ છે સંહાર કરવાનું તું છોડી દે અથવા તો રહેવા દે. એનાથી આગળ, કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી તારા હૈયામાં જ મળશે, તારા હૃદયમાં જ મળશે. તારે એને જો મેળવવું જોઈએ તો સ્થૂળ શરીર શા માટે? જે તારા હૈયાની અંદર, તારા હૃદયની અંદર છે એને તું પ્રાપ્ત કર. એટલે હૈયાના સંદર્ભમાં શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો તીર ચલાવવાથી, એટલે કે એને મોત આપવાથી. તીર ચલાવવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર એટલે મૃત શરીર જ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં સૃષ્ટિનું સૌંદર્ય કવિની ક્યાં ક્યાં જોવા મળે છે? આખી જે સૃષ્ટિ છે એનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? આખી જે સૃષ્ટિ છે એનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો આખું સૌંદર્ય જે છે એ કવિને સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તો એ સંદર્ભે એનો આપણે જવાબ લખવાનો થાય.
પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પક્ષીને પામવું હોય તો તારે તીર ચલાવવાનું નથી અને તારે છુપાઈને એના ગીતને સાંભળવાનું છે, તો તને પક્ષી મળી શકે છે. એટલે એ પ્રમાણે કવિ જણાવે છે એ લખવાનું થાય. મિત્રો, ત્યાર પછી જે ચોથો પ્રશ્ન છે, 7 લીટીમાં જવાબ આપો. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે કે જે આખા કાવ્યનો ભાવ છે, લાગણી છે, એ આપણે દર્શાવી શકીએ છીએ. અને 5મો પ્રશ્ન છે એ કઈ લખવાની જરૂર નથી, એટલે ચોથો એક જ પ્રશ્ન લખવાનો છે. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો કવિ શિકારીને જે શિખામણ આપે છે એ શિખામણના સંદર્ભમાં હું તમને થોડું જણાવું છું. તો એ મિત્રો આપણે જોઈએ તો કે શિકારીને કહે છે કે તું આ બાબત રહેવા દે, તું આ સંહાર કરવાનું છોડી દે. આ આખો જે આ વિશ્વ જે છે એ સંતનો આશ્રમ છે. સંતના આશ્રમમાં જીવ હત્યા એક પાપ નહીં પરંતુ મહાપાપ છે. અને એ સંદર્ભમાં આ સમગ્ર સૃષ્ટિમાં સુંદર પક્ષીઓ છે, ફૂલ છે, ઝરણા છે, વૃક્ષ છે, લતા છે, તો અહીંયા કોઈ દિવસ ક્રૂરતા કરવાની થતી જ નથી. હા, એને આપણે જે સૌંદર્ય છે, સૌંદર્યને માણવાનું છે. અને તું તીરથી આ પામે પક્ષીને એ ખોટી રીતે વ્યર્થ તું મહેનત કરે છે. જો પક્ષીને તારે મેળવવું જોઈએ તો એના ગીતને તું છુપાઈને સાંભળ અને એ તને તારા હૃદયમાં જોવા મળશે. પ્રભુનો પણ વાસ છે અને એ પક્ષી તારા હૃદયમાં તને જોવા મળે છે. અને આમ જોઈએ તો સૌંદર્ય આપણે વેડફી સૌંદર્યનો નાશ કરતા હોય તો પહેલા આપણને કોઈ દિવસ સુંદરતા મળતી નથી. અને જો સૌંદર્યને આપણે મેળવવું હોય મિત્રો, તો સૌંદર્ય આપણે ખુદ સુંદર આપણે બનવું પડે છે. અને સૌંદર્ય માણવું હોય તો એ તો ખરેખર પ્રભુની સાથેનું એક જોડાણ છે. અને એનું આપણે જતન કરવું, એનો આદર કરવો, એ પ્રભુના આનંદ માણવા જેવું છે. પ્રભુ આપણી પાસે છે, આપણે એનો જે આનંદ લેતા હોય તો એનું પોષણ કરવું, એનું જતન કરવું, એનો આદર કરવો, એ પ્રમાણે કવિ કહેવા માંગે છે કે એ પ્રમાણે આપણે ભાવથી આ કાર્ય કરવાનું છે. માટે આ ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, એમાં કંઈક આપણે સારું કરવાનું છે, એમાં આપણે દયા રાખવાની છે. એટલે ચારે બાજુ ભીનાશ છવાયેલી છે, તો એનો મતલબ એવો નથી આપણે એને ઉખેડીને ફેંકી દઈએ છીએ, પણ આપણે દરેક બાજુ દયાભાવ રાખવાનો છે. તો કવિએ યુવાન શિકારીને આ પ્રમાણે સલાહ, શિખામણ, સૂચનો આપેલા છે. પછી જે પંક્તિ આપેલી છે મિત્રો, પંક્તિના સંદર્ભમાં આપણે કોઈ પ્રશ્ન લખવાની જરૂર નથી, એક જ પ્રશ્ન તમારે લખવાનો છે. આમ જોઈએ મિત્રો તો મનુષ્ય પ્રકૃતિ ઉપરનું પોતાનું આધિપત્ય છે એ માનીને જીવી રહ્યું છે, ખરેખર એક ખોટી બાબત છે. મનુષ્ય એવું જ માને છે કે આ પ્રકૃતિ એ તો આપણી ગુલામ છે, આપણે એના સ્વામી છીએ, આપણે મન ફાવે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ખરેખર ખોટી બાબત છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યું છે. જેમ કે વૃક્ષ નડતરરૂપ હોય તો વૃક્ષને કાપી નાખે, જે આપણને સારી બાબત આપે છે, આપણે એને કંઈ આપી શકતા નથી, પણ અમુકને આપણે એને નાશ કરી દઈએ છીએ. પછી પશુ, પક્ષી, જીવ, ઝરણા, વૃક્ષ જે કાંઈ છે બધું જ આવી જશે. તો અત્યારે કંઈ પણ સલામત નથી. એમ આ બધું જે અત્યારે કીધું કંઈ પણ સલામત નથી. પરિણામે આ અસહ્ય ગરમી જે છે, અસહ્ય વરસાદ હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખૂબ જ તાપ, આ બધી પરિવર્તન જે આપણા ઋતુની અંદર જે છે જોવા મળે છે. ધરતીકંપ પણ થતો હોય છે અને આ બધી જે બાબત છે પર્યાવરણને અસંતુલિત કરી મૂકે છે. તો મિત્રો આપણે અહીં આ જે સંદેશો લેવાનો છે કવિવર કલાપીનો, આ તો પક્ષીને ઉદ્દેશીને એટલે કે શિકારીને ઉદ્દેશીને ગયેલું છે. પક્ષીનું સ્થૂળ શરીર મળે છે, પણ આપણે પ્રકૃતિ, કુદરતી જે કંઈ તત્વો છે મિત્રો, એનો આપણે ઉપયોગ કરવાનો છે, એનો નાશ કરવાનો નથી. અને એની અંદર રહેલી જે બાબત છે એને આપણે ગ્રહણ કરવાની છે, સુંદરતા મેળવવાની છે. તો અહીંયા જે છે સંહાર ના કરવાનું કહેલું છે, એટલે કે સમગ્ર વિશ્વ જે છે એ એક સંતનો આશ્રમ છે અને એ સંદર્ભે અહીં વિદ્યાર્થીએ પર્યાવરણની જાળવણી પણ કરવાની છે, સાથે સાથે પશુ પક્ષી સાથે આત્મીયતા પણ કેળવવાની છે. એ એક સંદેશો કવિવર કલાપીનો જોવા મળે છે. મિત્રો અહીં સુધી આપણે આ કાવ્ય રાખીએ છીએ. ત્યાર પછી નવા ચેપ્ટર સાથે બીજી વખત જ્યારે મળીશું ત્યાં સુધી દરેકનો આભાર.